ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો, બોલો. જીતેન્દ્રભાઈ બોલો ને. હિતેશભાઈ ધામેચા. હા, બોલો. તમારા વિડીયો જોયો ને એટલે ફોન કર્યો. બરાબર છે. હું સંજયભાઈ જોશી બોલું છું, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. બરાબર બરાબર. આપણે કોઈ એવું હોય તો સંબંધ કરવાનો ફોન કર્યો. હમ. જોશી અટક બ્રાહ્મણ. તમારો વિડીયો મુકાવાનો છે ચેનલ ઉપર? વિડીયો ને વિડીયો તો હા મૂક તો કઈ વાંધો નહીં. હમ. આપણે જમીન છે 20 વીઘા, ખેતી કરે. એમ. હા, બરાબર બરાબર. બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છો, શું કામ શું કરો છો? કામ ખેતી કામ બસ, બીજું કઈ. એમ. હા, બરાબર. એટલે ખેતી કામ કરી. કેટલી જમીન કેટલી છે તમારે? જમીન 20 વીઘા છે. એમ. તમારી પોતાની કે ભાગમાં છે? હા, એ 2 ભાઈઓ છે અમે. એમ. એક મારો મોટો ભાઈ છે. એમ. બેનું કેટલા? હા, 2 બહેનો છે, એ સાસરે છે. મોટા ભાઈનું થઈ ગયું, હું જ બાકી છે હજી. અચ્છા, એવું છે. હમ. કયું ગામ કીધું તમારું? ગામ લાલપુર તાલુકો, જામનગર જિલ્લો, સણોસરા ગામ. સમોસરા. હમ. બરાબર છે. હા, સણોસરા ગામ. સમજાઈ ગયું. કયા સમાજમાંથી છો? સમાજ બ્રાહ્મણ સમાજમાં. બ્રાહ્મણ સમાજ. ક્યાં બ્રાહ્મણ? હા, જોશી અટક. અટક જોશી. ઓમ બ્રાહ્મણ ક્યાં કહેવાવ તમે? બ્રાહ્મણ રાજગોર બ્રાહ્મણ. એમ. રાજગોર. હમ. શું નામ શું તમારું? નામ સંજયભાઈ લાભશંકરભાઈ જોશી. સંજયભાઈ લાભશંકરભાઈ ભાઈ જોશી. શંકરભાઈ જોશી. હા, જોશી. બરાબર. કેટલી ઉંમર કેટલી તમારી? ઉંમર 37 વર્ષ ચાલે. એમ. 37. હમ. હા. તમે જ ખેતી કરો છો? હા, ખેતી કરી. એમ. ખેતી કેટલી મોસમ લ્યો છો? મોસમ તો 2-3 લાખ થાય વર્ષે. એમ. હા. 2-3 લાખ. હા, એટલી થઈ ગઈ. બરાબર છે. મકાન ઘરના જ છે? હા, મકાન તો ઘરના. એમ. હા, એક મકાનમાં મારા ભાઈ રહી, એકમાં હું રહું છું. મારા બા ને મા બાપ મારા ભેગા હું જીણકો છું. એમ. મમ્મી અને પપ્પા બે હા, તમારા એ ભેગા? મારા ભેગા. હા. બરાબર છે. મમ્મીની એજ કેટલી છે? હું મમ્મીની ઉંમર કેટલી છે? હાઈટ થઈ છે, હાઈટ તો. એમ. પપ્પા નિવૃત્ત છે, કઈ કામ કરે છે? ના, એ નિવૃત્ત કઈ કામ નથી કરતા. એમ. પેલા શું કરતા? હા, હવે કામ ના થાય, ઉંમર થઈ ગઈ ભાઈ. બરાબર છે. પેલા શું કામ કરતા? ખેતી. પેલામાં ખેતી કરતા, પછી છોડક મજૂરી કરતા. રાજકોટ હતા, મેટોડા. કર્મકાંડ નું એવું નથી કરતા તમે? ના, એ કર્મકાંડ નથી કરતા, ભણ્યા નથી એટલે. એવું છે. એમે ભણવું પડે ને? હા, એ તો સાચું. એમે ભણવું પડે ને? સાચી વાત છે. ભણવું તો પડે. તમે કેટલું ભણ્યા? અમે 7 સુધી. એમ. 7 સુધી ભણ્યા. હમ. બરાબર છે. એમને તમારે 37. બોલો બોલો. ક્યાં જવું હોય તો આપણે અટકીએ નહીં, બાકી વાંચતા લખતા ઓછું ફાવે. સમજાઈ ગયું. ક્યાં ભણેલ નથી. ગમે ત્યાં જાવું ત્યાં પૂગી જાવ. હા, જવું હોય ને પૂગી જાય. વાહ વાહ. હા, એટલે એમ તમારે 37 વર્ષ થયા તો ક્યાંય તમારે લગ્ન કે સગાઈ કે એવું થયું હતું એક વાત? ના, કોઈ કઈ હજી કઈ થયું જ નથી. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? હા, અમારા બ્રાહ્મણમાં ક્યાં કઈ કોઈ જોવે હમવારી. કોઈ જોતું જ નથી. હમ હોય તો કીએ, પણ હમ 2 બહેનો તો સાસરે છે. એક ભાઈ, મોટા ભાઈ નું હમ કરેલું છે, ઈ સાસરે છે. હા, એટલે સમજાઈ ગયું. મોટા ભાઈ નું તમે નાના હશો ને, નકર તો થઈ જાય, પણ હવે. હા, નાના છે. મોટા ભાઈ ને એક દીકરો છે, એક દીકરી છે. એ ભાઈ નો, મોટા ભાઈ નો દીકરો કર્મકાંડ ભણે છે. કર્મકાંડ નું ભણે છે. 11માં આવ્યો, 12માં લોકો. વાહ 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 વાહ. એ તો ભણે. બરોબર છે. સણોસરા ગામ કેવડું છે? ગામ છે 3025 એટલી વસ્તી છે. 3250 ની વસ્તી છે. હા, એટલું છે. ગોપનાથ ડુંગર છે, ડુંગર ની બાજુમાં. તો તમે જોયું છે? હા, તો જોયું છે. ડુંગર હે ને એની બાજુમાં પડકે. તો પાકું લ્યો, હું આવ્યો તો ગોપનાથ.
હા તો બસ ઈ જ ઉપર ગામ આપણ. ડુંગર ઉપર 4 વ્હીલ ચડી જાય ઈ જ ને? હા 4 વ્હીલ ચડી જાય. સાચું સાચું, હું આવ્યો તો ભાઈ. તો અહીંયા પછી સણોસરા રસ્તામાં આવ્યું છે, બાજુમાં જ થાય ને આમ તો? હા બાજુમાં આમથી એટલે આવો તો ગોપ ગામ ગોપધારાથી આવે આવો ને તો ના આવે. એમ? અમે આમ લાલપુર થી આવ્યા હતા. તો લાલપુરથી આવો ને તો એમણું આવે. એટલે ગોપ ગામ આવે, ગોપ ગામ ની બાજુમાં જ થાય તમારું? હા ગોપથી આમણું. હા ઓલું મંદિર ને છે આપણે હનુમાન નું મંદિર દેખાય ને નીચે, હા 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 હા, હા ઈથી આમણું છે સમજાઈ ગયું. એમણું. સાચું આપણે ભૂંડા સાચું, બાજુથી આવો ને તો સણોસરા આવે. સમજાઈ ગયું. ના આમ તો લાલપુર સાઈડ થી આવ્યા હતા. હા તો આમ ગોપધારાથી અમે નીકળી ગયા. હમણાં અવાય ખરું. હે, હા બરોબર છે. આમથી આમ. ટૂંકમાં એ રીતે અવાય. હા એ આ રીતે. તમારો વોટ્સએપ નંબર છે? હા આ વોટ્સઅપ નંબર. બોલો જી નંબર. નંબર 63 533 48 420. 63 5 33 48 420. 48 420. રેડી? હા રેડી. આ ઈ જ નંબર. બરોબર છે. હા એટલે તમારા 38 વર્ષ થઈ ગયા પણ સમાજે હા કોઈ ધ્યાન દીધું જ નહીં. કે ભાઈ હા આ ઈ છોકરો આવડો થઈ ગયો છે તો ક્યાંક આપણે ગોતવું જોઈએ, થોડુંક સામે હાલવું જોઈએ. હા ઈ તો સાચું. બરોબર છે. હમ. વાવેતરમાં શું વાવો છો? શું જમીનમાં? અત્યારે તો આજ ઓલો માંડવી ને કપા વાવ્યો હે. એમ? હા કેટલી મોસમ કેટલી જોઈએ? 1 2 3 કઈ લ્યો? 2 મોસમ આવે, શિયાળુ એમ. અને આપણે ગ્રામ ચોમાસું મોસમ. ચોમાસું. હા ચોમાસું અને શિયાળું. પાણી જમીનમાં કેવું છે તમારે? પાણી હાલે સીઝન નું છે પણ ખૂટે એટલે નહીં. કૂવો છે, દાર છે? કુવો છે, દાર છે બે. હા અમારે 3 ભાઈ મારા બાપુ છે ને એ બધા બચા એક હેઠે જમીન છે, બધા એને 20 60 વીઘા જમીન છે એક હેઠે. બરોબર છે. એટલે 20 વીઘા. એટલે આમ તમે જુઓ તો તમારા ભાગમાં 10 વીઘા આવે ને, 2 ભાઈઓ છો એટલે? હા એ તો 10 આવે. હા બરોબર છે. અત્યારે તો ભેગા જઈશું ને હા ભાઈઓ? હા અટાણ ભેગા જો ના ઓમ નોખા હે પણ ઓમ બધું વ્યવહાર બધું સમજાઈ ગયું. એટલે જમીન એક હારે જ બધા વાવો છો અને જમીન ઈ વાવે, એક વર્ષ ઈ વાવે, એક વર્ષ હું વાવે. સમજાઈ ગયું. એવી રીતે એવી રીતના નો પોગાય તો ભાગમાં આપી દે એમ. હા એ તો એમ જ હોય ને ભાઈ. એટલે આજ તો ભાગમાં દીધી છે અવાર તો. અચ્છા. એવી રીતના. એવું છે. હમ સમજાઈ ગયું. ભાગમાં દઈ દે પછી આપણે પુગાય નહીં તો ભાઈ ભાગ્યા ખુશી વૈરા રાખીને દઈ સાચી દે. વાત છે તમારી. ખોટું બિલ કરવું છે ભાગમાં. બરોબર છે. હા એટલે પછી આમ બીજું કઈ સાઈડમાં કામ કરો છો કે નહીં, ખેતી જ કરો છો? ના સાઈડમાં મારે કઈ કામ નથી. મારા ભાઈની દુકાન છે અહીંયા ગામમાં. એ શેની દુકાન છે? આ બધી અનાજ કરિયાણા ની બધી છે. એમ? ત્યાં એની છે દુકાન. તમે ખેતી જ કરો છો? હા હું તો ખેતી કરું. બરાબર છે. હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે હા તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, હા તમારો એક ફોટો મને મોકલી દેજો આ નંબર ઉપર જ. હા અને તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે? બીજા તો કોઈ આપણે બીજા કોઈ કુંભાર આ તે ઈ તો હાલે પણ બાકી તો બ્રાહ્મણો જડે તો વધારે સારું. સમજાઈ ગયું. બ્રાહ્મણમાં મળે તો વધારે તો, નકર પછી બીજા કુંભાર છે કે એવા સમાજ હોય તમને હા કોઈ આપણે પ્રોબ્લેમ. ભાણે ભરતા હોય ઈ હાલે. બરાબર છે. બાકી તો બીજા કોઈ તો મુસલમાન એવા ના ચાલે આપણે ખબર. એટલે તો બીજા એવા ના હાલે. બરાબર. મેં તમારો વિડીયો કાલે જોયો તો સાંજે, આપડા ગુણા વાળાનો હાલતો હતો ઈ જોઈ. હા મેં કીધું ભાઈ ફોન તો કરવા દે ભલે. ના એમાં જોઈને ભાઈ હા એટલે વાત કરો, ક્યાં કઈ ખર્ચો છે? આપણે કઈ હા રૂપિયા વાત કઈ લેતા નથી. વાતમાં બરોબર. રૂપિયા દેતા. હા એટલે જ ને. બસ. અને ખાસ આપણે છે ને વિડીયો મૂકશું એટલે કોઈ ફ્રોડ કોલ આવે છે તમારી ઉપર તો કે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ યારે. ના ઈ તો નહીં કરે. કોઈ એવા ફોન હા આવે ને કે અહીંયા અમારા ધ્યાનમાં છોકરી છે તો હા અત્યારે ટિકિટ ભાડાના પૈસા દ્યો, હા તો કોઈ સાથે પૈસા દેતા નહીં કોઈને તમે. ના ઈ કોઈ ના બરોબર ને? દો. હવે તમારી 37 વર્ષની ઉંમર છે તો કોઈ છોકરા વાળું કે એવું કઈ હોય તો પાત્ર હાલે ખરું? છોકરા વાળું કઈ એકાદ દીકરો દીકરી હોય, કદાચ છૂટું થઈ ગયું હોય ને એકાદ દીકરો દીકરી હોય, હા ઈ તો કોઈ કદાચ વિધવા હોય, કોઈ એના ઘરવાળા ગુજરી ગયા હોય ને એકાદો દીકરો હોય કે એવું હોય તો હાલે ખરું કે ન હાલે? એવું તો ઓલું જોડે તો સારું, નકર તો પછી એવું હાલે. સમજાઈ ગયું. એટલે જો કુવારા મળી જાય, તમે કુવારા જ છો એવું પાત્ર હા મળી જાય તો સારું, નકર પછી હા કાંઈ તો સારું. વાંધો નથી તમને. બરોબર ને? હા નકર તો વાંધો નહીં. બરાબર છે. અને હા અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરોબર છે?
હા ભલે અને વાંધો આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા તો કઈ વાંધો નહીં ભલે. બરાબર ને? હા ભલે ભલે ભાઈ ભલે. હો કાંઈ વાંધો નહીં. યા. તમે મને ફોટો મોકલી આપો એટલે આપણે ઓડિયો મૂકી હા દઈશું. ફોટો મોકલી આપ. એ હા રાજગોર બ્રાહ્મણ બોલું છું. જી 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 યા. યાદી હા લઈ ભલે. લઈશ તમારી મેં. હા યા ભલે ભાઈ ભલે. હો યા ભલે. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.